સસરાના અવસાન પછી લોભી દીકરાઓ અને વહુએ મિલકત વહેંચવા માટે વકીલને ઘરે બોલાવ્યો. તેમને પૂરો વિશ્વાસ હતો કે વૃદ્ધ પિતાએ બધું તેમના નામે જ લખ્યું હશે. જ્યારે વકીલે વસિયત વાંચવાનું શરૂ કર્યું ત્યારે લોભી દીકરાઓના ચહેરાનો રંગ ઉડી ગયો. દેસાઈ સાહેબે પોતાનો ભવ્ય બંગલો અને બધી બેંકની રકમ એક ગરીબ વહુના નામે કરી હતી, જેને ઘરમાં બધાએ નોકરાણી સમજી રાખી હતી. જ્યારે દીકરાઓએ ગુસ્સામાં આવીને વસિયતને ખોટી કહેવાનો પ્રયાસ કર્યો ત્યારે વકીલે કંઈક એવું દેખાડ્યું કે બધાના હોશ ઉડી ગયા. આ એક ખૂબ જ દુઃખદ અને દિલને હચમચાવી દે તેવી વાર્તા છે, જે માણસની અંદર છુપાયેલા લોભ અને તેના ભયંકર પરિણામોને બતાવે છે. શહેરના એક મોટા અને શાનદાર વિસ્તારમાં એક બહુ સુંદર અને ભવ્ય હવેલી હતી. તેની ઊંચી ઊંચી દિવાલો અને મોટા દરવાજા જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ જતા. આ હવેલી શહેરના પ્રસિદ્ધ અને અમીર વેપારી દેસાઈ સાહેબની હતી. દેસાઈ સાહેબે આખી જિંદગી અથાગ મહેનત, ઈમાનદારી અને લોહી પરસેવો એક કરીને આ સંપત્તિ અને નામના મેળવી હતી. તેમની પાસે એટલી સંપત્તિ હતી કે તેનો હિસાબ કરવો પણ મુશ્કેલ હતું. ભલે તેમની પાસે ઘણી સંપત્તિ હતી, છતાં તેમના જીવનના છેલ્લા દિવસો બહુ દુઃખ, પીડા અને એકલતામાં પસાર થઈ રહ્યા હતા. દેસાઈ સાહેબના 3 દીકરા હતા અને તેમને ત્રણેયના લગ્ન મોટા અને અમીર પરિવારોમાં કર્યા હતા. પરંતુ તેમના દીકરાઓ અને વહુઓ ખૂબ લોભી, અહંકારી અને નિર્દય સ્વભાવના હતા. તેમના દિલમાં પોતાના વૃદ્ધ પિતા માટે જરાય પ્રેમ કે સન્માન નહોતું. તેમને તો ફક્ત તેમની મિલકત અને હવેલીથી જ મતલબ હતો. તેઓ હંમેશા એ જ રાહ જોતા રહેતા કે ક્યારે તેમના પિતા આ દુનિયા છોડે અને તેઓ આખી સંપત્તિ પર કબજો કરી લે. દેસાઈ સાહેબ ખૂબ જ વૃદ્ધ થઈ ગયા હતા અને એક ગંભીર બીમારીને કારણે ઘણા મહિનાથી પથારીમાં પડ્યા હતા. તેમના શરીરમાં એટલી પણ તાકાત નહોતી કે તેઓ પોતે પાણી પી શકે. તેમના દીકરાઓ દિવસભર પોતાના કામ અને આરામમાં વ્યસ્ત રહેતા અને રાત્રે ઘરે આવીને પણ પોતાના પિતાના રૂમ તરફ જોયા વગર જ જતા રહેતા. તેમની વહુઓ પણ દિવસભર સજાવટ, મોંઘા કપડાં પહેરવા અને પોતાની સખીઓ સાથે સમય પસાર કરવામાં વ્યસ્ત રહેતી. તેમને આ વાતની જરાય ચિંતા નહોતી કે તેમના વૃદ્ધ સસરાની હાલત કેવી છે, તેમને દવા મળી કે નહીં, તેમણે ભોજન કર્યું કે નહીં. જો ક્યારેક કોઈ ભૂલથી તેમના રૂમમાં જતું તો પણ તેમની હાલત જોઈને મોઢું બગાડીને તરત બહાર આવી જતું અને તેમને એકલા જ છોડી દેતા. એટલી મોટી હવેલીમાં રહેતા હોવા છતાં દેસાઈ સાહેબ સંપૂર્ણપણે એકલા હતા. તેમના હાલચાલ પૂછનાર કોઈ નહોતું. પરંતુ આ બધામાં એક સારા દિલવાળી અને સાચી વ્યક્તિ પણ હતી, જેનું નામ પૂજા હતું. પૂજા દેસાઈ સાહેબના ગરીબ પડોશીની દીકરી હતી, જેના માતા પિતા બાળપણમાં જ મૃત્યુ પામ્યા હતા. દેસાઈ સાહેબે તેને પોતાના ઘરે આશરો આપ્યો હતો અને જ્યારે તે મોટી થઈ ત્યારે તેના લગ્ન પોતાના સરળ અને આજ્ઞાકારી ભત્રીજા સાથે કરાવ્યા હતા. પરંતુ નસીબને તો કંઈક બીજું જ મંજૂર હતું. લગ્નના થોડા વર્ષો પછી જ તેના પતિનું એક અકસ્માતમાં અવસાન થયું અને પૂજા બિચારી વિધવા બનીને એ જ હવેલીમાં રહી ગઈ. દેસાઈ સાહેબના દીકરાઓ અને વહુઓએ તેની આ મજબૂરીનો ફાયદો ઉઠાવ્યો અને તેની પાસે ઘરની નોકરાણીની જેમ કામ કરાવવા લાગ્યા. તેઓ તેને હંમેશા ટોણા મારતા, અપમાન કરતા અને ખૂબ ખરાબ વર્તન કરતા. છતાં પૂજાએ ક્યારેય ફરિયાદ નહોતી કરી. તે શાંતિથી બધું સહન કરતી રહી અને ફક્ત દેસાઈ સાહેબની સેવા કરતી રહી. જ્યારે આખા ઘરમાંથી કોઈ પણ તેમની ખબર લેવા આવતું નહોતું ત્યારે પૂજા જ હતી જે તેમને સમય પર દવા આપતી, ખાવાનું ખવડાવતી, તેમની બાજુમાં બેસતી અને તેમની સંભાળ રાખતી. દેસાઈ સાહેબે પોતાના અંતિમ શ્વાસ સુધી આ બધું જોયું અને સમજ્યું કે ખરેખર પોતાનું કોણ છે અને કોણ ફક્ત સંપત્તિ માટે લાલચી છે. કદાચ આ જ કારણ હતું કે તેમણે પોતાની આખી મિલકત એ વહુના નામે કરી જેને દુનિયાએ ક્યારેય સન્માન આપ્યું નહોતું, પણ જેણે માનવતાની ફરજ નિભાવી હતી. દેસાઈ સાહેબના દીકરાઓએ પૂજાને આ હવેલીના એક નાના કાચા રૂમમાં રહેવા માટે મજબૂર કરી દીધી હતી અને તેને ઘરની સામાન્ય નોકરાણી બનાવી દીધી હતી. પૂજા આખો દિવસ એટલી મોટી હવેલીમાં સફાઈ કરતી, કચરા પોતા મારતી, વાસણ ધોતી અને એ ઘમંડી વહુઓના ટોણા અને ગાળો સહન કરતી રહેતી. એ ગરીબ સ્ત્રી પાસે પહેરવા માટે જૂના અને ફાટેલા કપડાં જ હતા અને તે બચેલા ખોરાકથી જ પોતાનું પેટ ભરતી હતી. આ બધા છતાં પૂજાના દિલમાં દેસાઈ સાહેબ માટે પિતાની જેમ પ્રેમ અને ખૂબ જ સન્માન હતું, કારણ કે તેને ખબર હતી કે જ્યારે આ દુનિયામાં
તેનો કોઈ સહારો નહોતો ત્યારે દેસાઈ સાહેબે જ તેને પોતાના ઘરમાં જગ્યા આપી હતી. જ્યારે દેસાઈ સાહેબ ગંભીર રીતે બીમાર થઈને પથારીવશ થઈ ગયા અને તેમના પોતાના દીકરાઓએ તેમને એકલા છોડી દીધા ત્યારે પૂજા જ હતી જે દિવસભરના બધા કામ પૂરા કર્યા પછી રાત્રે ચૂપચાપ પોતાના વૃદ્ધ સસરાના રૂમમાં જતી. તે આખી રાત જાગીને તેમની સેવા કરતી, તેમને દવા આપતી, તેમના ગંદા કપડાં બદલતી, તેમના તકિયા સરખા કરતી અને તેમને ખવડાવતી. પછી સવારે તેમના બેડ પાસે બેસીને રડતી રહેતી. દેસાઈ સાહેબની ધૂંધળી અને નબળી આંખો આ બધું શાંતિથી જોઈ રહી હતી. દેસાઈ સાહેબ પોતાના દીકરાઓની બેદરકારી અને લાલચને પણ સમજી રહ્યા હતા અને આ ગરીબ વહુની સાચી સેવા અને તેના આંસુઓને પણ અનુભવી રહ્યા હતા. જ્યારે તેઓ જોતા કે જેમને પોતાના જીવ કરતાં પણ વધારે તેમણે પ્રેમ કર્યો, જેમના માટે તેમણે આખી સંપત્તિ બનાવી, એ જ દીકરાઓ આજે તેમની મૃત્યુની રાહ જોઈ રહ્યા છે, ત્યારે તેમનું દિલ અંદરથી તૂટી જતું. બીજી તરફ આ વહુ જેને ઘરમાં કોઈ સન્માન આપતું નહોતું, તે સગી દીકરીથી પણ વધુ તેમની સેવા કરતી હતી. પૂજા ઘણીવાર તેમને દવા આપતી વખતે તેમના માથા પર હાથ ફેરવતી અને કહેતી, બાપા, તમે જરાય ચિંતા ના કરો, તમે જલ્દી ઠીક થઈ જશો, તમે ફરીથી તમારા પગ પર ઊભા થશો. દેસાઈ સાહેબ કંઈ બોલી શકતા નહોતા, પણ તેમની આંખોમાંથી વહેતા આંસુ એ વાતના સાક્ષી હતા કે તેઓ પૂજાના સાચા ભાવ અને તેની નિસ્વાર્થ સેવાને દિલથી અનુભવી રહ્યા હતા. આ રીતે દુઃખ, પીડા અને મજબૂરીમાં દિવસો પસાર થતા ગયા અને દેસાઈ સાહેબની હાલત દિવસે ને દિવસે ખરાબ થતી ગઈ. તેમના લોભી દીકરાઓ હવે તેમના રૂમની બહાર ઊભા રહીને ઊંચા અવાજમાં મિલકતની વાતો કરવા લાગ્યા. તેઓ એકબીજા સાથે ઝઘડતા કે કયું કારખાનું કોને મળશે અને આ ભવ્ય હવેલીનો માલિક કોણ બનશે. તેમની વહુઓ પણ દાગીના અને કિંમતી વસ્તુઓ પર પોતાની નજર ગાળીને બેઠી હતી. જ્યારે પણ પૂજા આ લોકોની નિર્દયી અને દિલ દુભાવી દે તેવી વાતો સાંભળતી ત્યારે તેનું દિલ તૂટી જતું. તે પોતાના રૂમમાં જઈને રડી પડતી અને વિચારતી કે માણસ સંપત્તિની લાલચમાં કેટલો આંધળો બની જાય છે કે પોતાના જ પિતાના અંતની રાહ જુએ છે. એક રાતે ભારે વરસાદ પડી રહ્યો હતો. આકાશમાં વીજળી ચમકી રહી હતી અને વાદળો જોરથી ગરજી રહ્યા હતા. અચાનક દેસાઈ સાહેબને શ્વાસ લેવામાં તકલીફ વધવા લાગી. પૂજા તેમની પાસે બેસીને તેમના પગ દબાવી રહી હતી. દેસાઈ સાહેબે કાંપતા હાથોથી પૂજાનો હાથ પકડી લીધો. તેમની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા અને તેમણે તેને પ્રેમભરી નજરથી જોયું, જાણે કે તેઓ તેને આશીર્વાદ આપી રહ્યા હોય કે તેનો આભાર માનતા હોય. પૂજા ગભરાઈ ગઈ અને રડતા રડતા જોરથી બોલવા લાગી, કોઈ છે? જલ્દી આવો, બાપાની તબિયત બહુ ખરાબ થઈ રહી છે. પણ આટલી મોટી હવેલીમાં તેનો અવાજ સાંભળવાવાળું કોઈ નહોતું. લોભી દીકરાઓ અને તેમની પત્નીઓ પોતાના આરામદાયક રૂમમાં ઊંઘમાં મસ્ત હતા. પૂજાએ રડતા રડતા દેસાઈ સાહેબનું માથું પોતાના ખભા પર રાખ્યું. એ દુઃખભરી અંધારી રાતમાં પોતાની સાચી સેવા કરનાર વહુના ખભા પર માથું રાખીને આ શહેરના સૌથી અમીર અને શક્તિશાળી માણસ દેસાઈ સાહેબે પોતાના છેલ્લા શ્વાસ લીધા અને આ નિર્દયી દુનિયાને હંમેશા માટે છોડી દીધી. દેસાઈ સાહેબનું મૃત્યુ થતાં જ પૂજાના મોઢેથી એવી દિલ દહેલાવતી ચીસ નીકળી કે જેનાથી આખી હવેલીની શાંતિ ભંગ થઈ ગઈ. તે જોરથી રડવા લાગી, જાણે કે તેનું બધું જ સમાપ્ત થઈ ગયું હોય. તેની હાલત જોઈને લાગતું હતું કે તેણે પોતાનો સૌથી મોટો સહારો ગુમાવ્યો છે. તેનો અવાજ સાંભળીને લોભી દીકરાઓ અને તેમની વહુઓ પોતાના રૂમમાંથી બહાર આવી ગયા. જેમ જ તેમને ખબર પડી કે તેમના પિતા હવે જીવતા નથી, તેઓ તરત જ ખોટું રડવાનું નાટક કરવા લાગ્યા. તેઓ ઊંચા અવાજમાં રડવા લાગ્યા જેથી હવેલીના નોકરો અને બહારના લોકો સમજે કે તેમને પોતાના પિતાના મૃત્યુનું ઘણું દુઃખ છે. પણ તેમના દિલમાં અંદરથી ખુશી હતી, કારણ કે હવે તેઓ આ વિશાળ સંપત્તિ અને મિલકતના એકમાત્ર માલિક બનવાના હતા. બીજા જ દિવસે આખા શહેરમાં દેસાઈ સાહેબના અવસાનની ખબર ફેલાઈ ગઈ. શહેરના મોટા વેપારીઓ, અમીર લોકો અને સગા સંબંધીઓ હવેલીમાં ભેગા થવા લાગ્યા. દેસાઈ સાહેબની અંતિમ યાત્રા ખૂબ ધામધૂમ અને દેખાવ સાથે કરવામાં આવી. તેમના દીકરાઓએ ઘણો ખર્ચ કર્યો અને લોકો સામે સારો દેખાવ કરવા માટે ગરીબોને ભોજન પણ વહેંચ્યું, જેથી સમાજમાં તેમની પ્રશંસા થાય અને લોકો તેમને સારા દીકરા માને. પણ આ ભીડમાં ફક્ત એક જ વ્યક્તિ હતી જેના આંસુ સાચા હતા
અને જેનું દિલ ખરેખર તૂટી ગયું હતું, અને તે હતી પૂજા. તે હવેલીના એક ખૂણામાં બેસીને પોતાની જૂની ચાદરમાં મોઢું છુપાવીને ખૂબ જ રડી રહી હતી. તેને આ વાતનું ખૂબ દુઃખ હતું કે હવે આ ઘરમાં તેનો છેલ્લો સહારો પણ ખતમ થઈ ગયો હતો, જેના આધાર પર તે જીવી રહી હતી. અંતિમ યાત્રા પછી જ્યારે બધા મહેમાનો અને સગા સંબંધીઓ ચાલ્યા ગયા અને હવેલીમાં ફક્ત ઘરના લોકો જ રહ્યા, ત્યારે દીકરાઓ અને વહુઓના ચહેરા પરથી નકલી દુઃખનું નકાબ ઉતરી ગયું. તેમણે સફેદ કપડાં ઉતારીને પોતાના સામાન્ય કપડાં પહેરી લીધા અને હવેલીના સૌથી મોટા રૂમમાં ભેગા થયા, જ્યાં દેસાઈ સાહેબ બેસતા હતા. હવે તેમની આંખોમાં ફક્ત લાલચ અને સંપત્તિ મેળવવાની ચમક જ દેખાતી હતી. તેમણે પૂજાને ગુસ્સા અને અપમાનભર્યા અવાજમાં આદેશ આપ્યો કે તે જઈને બધાના માટે ખાવાનું બનાવે અને તેમના જૂતા સાફ કરે, જાણે કંઈ થયું જ ન હોય. પૂજા ચૂપચાપ રડતી રડતી રસોડામાં ચાલી ગઈ અને તેઓ બધા લોકો મિલકતના વહેંચાણ વિશે વાતોમાં લાગી ગયા. મોટો દીકરો ઘમંડથી બોલ્યો કે તે સૌથી મોટો છે, એટલે સૌથી મોટું કારખાનું અને આખી હવેલી તેના જ ભાગે આવવી જોઈએ. ત્યારે વચલો દીકરો ગુસ્સે થઈને બોલ્યો કે આવું બિલકુલ નહીં ચાલે. તેણે પણ કારખાનામાં બરાબર મહેનત કરી છે અને તેનો પણ એટલો જ હક છે, તેથી તેને શહેરની બધી દુકાનો અને નવું કારખાનું જોઈએ. સૌથી નાનો દીકરો, જે સૌથી વધુ ચાલાક અને નિર્દયી હતો, હળવી સ્માઇલ સાથે બોલ્યો, મને કારખાનાઓથી કોઈ મતલબ નથી. મને તો ફક્ત બધું રોકડ પૈસા, બધું સોનું અને બેંકમાં જમા બધા રૂપિયા જોઈએ, જે પપ્પાએ આખી જિંદગીમાં કમાયા છે. તેમની લોભી પત્નીઓ પણ આ ઝઘડામાં જોડાઈ ગઈ અને એકબીજાને ટોણા મારવા લાગી. વાત એટલી વધી ગઈ કે ત્રણેય સગા ભાઈઓ એકબીજાનું ગળું પકડે ત્યાં સુધી પહોંચી ગયા. તે રૂમમાં લાલચનું એવું ભયંકર તોફાન ઊભું થયું હતું કે જેમાં સંબંધોની કોઈ કિંમત જ રહી નહોતી અને પિતાના મૃત્યુનું પણ કોઈ માન નહોતું. તેમના માટે તેમનો વૃદ્ધ પિતા હવે ફક્ત એક ખજાનો હતો, જે ખાલી થઈ ગયો હતો, અને હવે તેઓ ગીધની જેમ તેની સંપત્તિ પર તૂટી પડવા માંગતા હતા. જ્યારે ઝઘડો ખૂબ વધી ગયો અને કોઈ પણ પાછળ હટવા તૈયાર નહોતું, ત્યારે મોટા દીકરાએ ગુસ્સામાં ટેબલ પર જોરથી હાથ મારીને કહ્યું, આ રીતે ઝઘડવાથી કંઈ નહીં થાય. આપણે કોઈ કાયદો જાણનારને બોલાવવો પડશે, જે આવીને પપ્પાની વસિયત વાંચે અને સ્પષ્ટ કહે કે કોને શું મળ્યું છે. બાકી બંને ભાઈઓ પણ તરત આ વાત સાથે સહમત થઈ ગયા, કારણ કે તેમને પૂરો વિશ્વાસ હતો કે તેમના પિતાએ આખી મિલકત ફક્ત તેમના ત્રણેયના નામે જ કરી હશે. તેઓ પોતાના મનમાં આવનારી આરામદાયક અને વૈભવી જિંદગીના સપના જોતા અને ઘમંડથી સ્મિત કરતા રહ્યા. તેમણે તરત જ શહેરના મોટા વકીલને બોલાવવાનો નિર્ણય કર્યો, જે દેસાઈ સાહેબના બધા કાગળો અને મિલકતનું કામ સંભાળતા હતા. એક નોકરને કડક આદેશ આપવામાં આવ્યો કે તે તરત જ વકીલને તેમના ઓફિસમાંથી લઈને આવે, જેથી મિલકતનું વહેંચાણ જલ્દીથી થઈ શકે અને તેઓ બધા પોતપોતાની હિસ્સેદારીના માલિક બની જાય. નોકર આદેશ મળતા જ દોડતો દોડતો હવેલીની બહાર નીકળી ગયો. બીજી તરફ ત્રણેય ભાઈઓ અને તેમની પત્નીઓ મોટા ઓરડામાં બેસી બેચેની અને લાલચભરી નજરે દરવાજા તરફ જોઈ રહ્યા હતા. થોડા સમય પહેલાં જ્યાં આ ત્રણેય ભાઈઓ એકબીજાની જાનના દુશ્મન બની ગયા હતા, ત્યાં હવે અજીબ શાંતિ છવાઈ ગઈ હતી. આ શાંતિમાં ફક્ત રાહ જોવાની અને લાલચની લાગણીઓ જ દેખાતી હતી. તેમની નજરો વારંવાર એ ભારે લાકડાના દરવાજા પર જતી હતી, જ્યાંથી વકીલ અંદર આવવાનો હતો અને તેમની કિસ્મતનો નિર્ણય થવાનો હતો. તેમના દિલમાં લાલચ, ધનનો લોભ અને સંપત્તિ મેળવવાની ઈચ્છાનું એવું આંધળું અને ખતરનાક તોફાન ચાલી રહ્યું હતું કે તેમની સમજ શક્તિ જ કામ કરતી નહોતી. તેમને પોતાના વૃદ્ધ પિતાના મૃત્યુનું, તેમના અંતિમ સંસ્કારનું કે તેમના આ દુનિયામાંથી ચાલ્યા જવાનું જરા પણ દુઃખ નહોતું. તેઓ પોતપોતાની જગ્યાએ બેસીને ગર્વ અને ખુશી સાથે સ્મિત કરી રહ્યા હતા અને મનમાં આરામદાયક અને મોજશોખ ભરેલી જિંદગીના સપના જોઈ રહ્યા હતા. મોટો દીકરો બેચેન થઈને વારંવાર પોતાની જગ્યા બદલી રહ્યો હતો અને પોતાની ઘમંડી પત્નીને ઇશારો કરી રહ્યો હતો કે આ હવેલી અને સૌથી મોટું કારખાનું હવે તેનું જ બનવાનું છે. વચલો દીકરો પણ પોતાની પત્નીના કાનમાં ધીમે ધીમે કહી રહ્યો હતો કે જેમ જ વકીલ તેના હિસ્સાનો ઉલ્લેખ કરશે, તે તરત જ પોતાનો સામાન લઈને આ ઘર છોડીને અલગ જતા રહેશે અને પોતાની નવી જિંદગી શરૂ કરશે. અને સૌથી નાનો દીકરો
જે સૌથી વધુ ચાલાક અને નિર્દયી હતો, પોતાની જગ્યાએ બેસીને ખતરનાક સ્મિત સાથે હાથ ઘસતો હતો અને વિચારી રહ્યો હતો કે જેમ જ તેને બધો નગદ પૈસો, સોનું અને છુપાયેલી સંપત્તિ મળશે, તે દુનિયાનો સૌથી શક્તિશાળી અને અમીર માણસ બની જશે. બીજી તરફ એ જ હવેલીના નાનકડા, કાચા અને અંધારા રસોડામાં પૂજા એકલી બેસીને જોર જોરથી રડી રહી હતી. તેની આંખોમાંથી વહેતા સાચા આંસુ તેના જૂના અને ફાટેલા કપડાં ભીંજવી રહ્યા હતા. તેના દિલને તેના વૃદ્ધ સસરાના મૃત્યુના દુઃખે તોડી નાખ્યું હતું. તેને આ વાતથી કોઈ ફરક પડતો નહોતો કે મોટા ઓરડામાં શું ચાલી રહ્યું છે, અથવા તે લાલચી લોકો સંપત્તિ માટે કેવી રીતે ઝઘડી રહ્યા છે. તેના મનમાં તો ફક્ત તેના સસરાના છેલ્લા શ્વાસ, તેમનું દુઃખ અને તેમની પ્રેમભરી નબળી આંખો જ ફરી રહી હતી, જેને તે ક્યારેય ભૂલી શકતી નહોતી. રડતી હોવા છતાં પણ તે પોતાના ખરબચડા અને ઘાયલ હાથોથી એ જ નિર્દયી લોકો માટે ભોજન બનાવી રહી હતી અને તેમના ગંદા વાસણો સાફ કરી રહી હતી, કારણ કે તેને ખબર હતી કે જો તેણે જરા પણ મોડું કર્યું તો એ લોકો આ દુઃખના સમયમાં પણ તેને મારવા પીટવા અને ગાળો આપવાથી પાછળ નહીં રહે. તે ખરેખર બહુ જ મજબૂર, બેસહારા અને એકલી સ્ત્રી હતી, જેના પાસે સહન કરવા સિવાય કોઈ રસ્તો નહોતો. આ ક્રૂર દુનિયામાં અને આ અંધારી હવેલીમાં હવે તેનો કોઈ સહારો નહોતો. ઘણીવાર સુધી આ બેચેની અને લાલચ ભરેલી રાહ પછી આખરે હવેલીનો મોટો અને ભારે દરવાજો જોરથી ખુલ્યો. નોકર શહેરના એક અનુભવી અને વૃદ્ધ વકીલને લઈને મોટા ઓરડામાં આવ્યો. તે વકીલના ચહેરા પર એક અજીબ ગંભીરતા અને શાંતિ હતી, જાણે કોઈ મોટું રહસ્ય છુપાયેલું હોય. તેને જોઈને દીકરાઓના મનમાં થોડા સમય માટે થોડી બેચેની થઈ, પણ તેમની લાલચ તરત જ એ લાગણી પર ભારે પડી ગઈ. વકીલના હાથમાં જૂનું ચામડાનું ભારે બેગ હતું, જેમાં દેસાઈ સાહેબની છેલ્લી વસિયત, તેમની આખી જિંદગીની કમાણીનો હિસાબ અને સંપત્તિ સંબંધિત બધા જરૂરી દસ્તાવેજો સુરક્ષિત હતા. તે ધીમે ધીમે ચાલીને ઓરડાની વચ્ચે રાખેલા મોટા અને સુંદર ટેબલ પાસે આવ્યો અને એક ખુરશી પર બેસી ગયો. તેના બેસતા જ ત્રણેય લાલચી દીકરાઓ તરત જ પોતાની ખુરશીમાંથી ઊભા થઈ તેની પાસે આવી ગયા અને તેમની પત્નીઓ પણ આંખોમાં લાલચ સાથે વકીલના ચહેરા તરફ ધ્યાનથી જોવા લાગી. મોટા દીકરાએ ગર્વ અને ગુસ્સાભર્યા અવાજમાં કહ્યું, "તમે આવવામાં આટલું મોડું શા માટે કર્યું? અમે અહીં કેટલાય સમયથી તમારી રાહ જોઈ રહ્યા છીએ. હવે આ હવેલી અને આ બધી સંપત્તિના સાચા માલિક તો અમે જ છીએ, એટલે સમય બગાડ્યા વગર જલ્દીથી તમારું બેગ ખોલો અને વસિયત વાંચીને સંભળાવો, જેથી અમને ખબર પડે કે કોને શું મળ્યું છે, કોના હિસ્સામાં કેટલા પૈસા, કેટલું સોનું અને કયું કારખાનું આવ્યું છે. આજે જ આ સંપત્તિનો નિર્ણય થવો જોઈએ." વકીલે તેની આ બેઅદબી અને લાલચભરી વાત શાંતિથી સાંભળી, પણ તેણે ન તો ગુસ્સો કર્યો અને ન તરત જ જવાબ આપ્યો. તે ફક્ત શાંતિથી ઊંડી નજરે ત્રણેય ભાઈઓના ચહેરા તરફ જોઈ રહ્યો હતો, જેમની આંખોમાં પોતાના જ પિતાની સંપત્તિ માટેની આંધળી લાલચ સ્પષ્ટ દેખાતી હતી. વકીલે ખૂબ શાંતિ અને ધીરજથી પોતાના જૂના ચામડાના બેગનું લોખંડનું તાળું ખોલ્યું. અંદરથી એક જાડું, જૂનું અને સીલ લગાવેલું પીળું કવર બહાર કાઢ્યું. તે કવર જોતાં જ ત્રણેય દીકરાઓ અને તેમની પત્નીઓની આંખો લાલચથી ચમકી ઉઠી, જાણે તેમની બધી ઈચ્છાઓ એ જ કવરમાં બંધ હોય. તેમના દિલ એટલા ઝડપથી ધબકવા લાગ્યા કે તેમને પોતાના જ ધબકારા સંભળાતા હોય એવું લાગતું હતું. તેમને લાગતું હતું કે હવે થોડા જ પળોમાં તેમની આરામ અને વૈભવથી ભરેલી જિંદગી તેમની સામે ખુલવાની છે. વકીલે એ કવરને મજબૂતીથી પોતાના હાથમાં પકડી રાખ્યું અને ગંભીર અવાજમાં કહ્યું, "હું દેસાઈ સાહેબની છેલ્લી વસિયત ત્યાર સુધી નહીં વાંચું અને આ કવર પણ નહીં ખોલું જ્યાં સુધી આ હવેલીનો દરેક માણસ અહીં હાજર ન થાય, જેને દેસાઈ સાહેબ સાથે કોઈ પણ સંબંધ રહ્યો હોય. આ કાયદા અને નૈતિકતા બંને માટે જરૂરી છે, અને આ પોતે દેસાઈ સાહેબનો આદેશ હતો કે વસિયત વાંચતી વખતે ઘરના દરેક નાના મોટા સભ્ય ત્યાં હાજર હોવા જોઈએ." વકીલની આ વાત સાંભળીને વચલો દીકરો ગુસ્સે થઈને બોલ્યો, "તમે આવી બકવાસ વાતો શા માટે કરો છો? આ હવેલીમાં અમે ત્રણેય ભાઈઓ અને અમારી પત્નીઓ સિવાય બીજું કોઈ નથી, જેને અમારા પિતાથી અથવા આ સંપત્તિથી કોઈ લેવા દેવા હોય. અમે જ તેમના સાચા વારસદાર છીએ, એટલે સમય બગાડશો નહીં અને જલ્દીથી વસિયત વાંચો." વકીલે કડકાઈથી માથું હલાવીને કહ્યું, "ના, તમે લોકો એક ખૂબ જ મહત્ત્વના વ્યક્તિને ભૂલી રહ્યા છો.
જાઓ અને એ ગરીબ વિધવા વહુ પૂજાને પણ આ સમયે અહીં બોલાવી લાવો. એ પણ દેસાઈ સાહેબની વહુ છે અને જેણે આખી જિંદગી આ ઘરમાં નોકરાણી જેવી જિંદગી જીવી છે. જ્યાં સુધી એ અહીં આવીને મારી સામે નહીં બેસે ત્યાં સુધી હું આ વસિયત નહીં ખોલું. વકીલના મોઢેથી પૂજાનું નામ સાંભળતા જ ત્રણેય દીકરાઓ અને તેમની પત્નીઓના ચહેરા ગુસ્સા અને નફરતથી ભરાઈ ગયા. નાનો દીકરો જોરથી ચીસ પાડીને બોલ્યો, તમારું દિમાગ ખરાબ થઈ ગયું છે શું? એ ગરીબ સ્ત્રી અમારા પરિવારનો ભાગ કેવી રીતે હોઈ શકે? એ તો ફક્ત એક નોકરાણી છે જે અમારા ગંદા વાસણો સાફ કરે છે અને અમારું બચેલું ખાવાનું ખાય છે. એ બિચારી બેસહારા સ્ત્રીનો અમારા કરોડોની સંપત્તિ સાથે શું સંબંધ? અમે એ મનહૂસ અને ગરીબ સ્ત્રીને અમારા સાથે આ ટેબલ પર ક્યારેય નહીં બેસાડીએ. તમે એને છોડો અને તમારું કામ શરૂ કરો. પણ વકીલ પોતાના નિર્ણય પર પથ્થરની જેમ અડગ રહ્યો. તેણે કડક અને સ્પષ્ટ અવાજમાં કહ્યું, જો તમે લોકો પૂજાને અહીં નહીં બોલાવો તો હું આ વસિયત પાછી મારા બેગમાં મૂકીને અહીંથી ચાલ્યો જઈશ અને પછી તમે લોકો આખી જિંદગી કોર્ટના ચક્કર લગાવતા રહેજો. વકીલની આ કડક વાત સાંભળીને ત્રણેય દીકરાઓને મજબૂરીમાં ઝૂકવું પડ્યું, કારણ કે તેમને ખબર હતી કે જો વકીલ ચાલ્યો ગયો તો તેમને કશું જ હાથમાં નહીં આવે. મોટા દીકરાએ ગુસ્સા અને અપમાનથી નોકરને બોલાવ્યો અને આદેશ આપ્યો, જા, એ સ્ત્રીને તેના એ જ ફાટેલા જૂના કપડામાં ખેંચીને અહીં લઈ આવ. નોકર તરત જ રસોડા તરફ દોડ્યો અને ત્યાં રડી રહેલી પૂજાને કડક અવાજમાં કહ્યું કે તેને મોટા ઓરડામાં બોલાવવામાં આવી છે. પૂજા, જે હજુ પણ પોતાના વૃદ્ધ સસરાના દુઃખમાં જોર જોરથી રડી રહી હતી, તે ડરી ગયેલી અને ગભરાયેલી હાલતમાં ધીમા અને કાંપતા પગલે મોટા ઓરડાના દરવાજા પાસે આવીને ઊભી રહી. તેની આંખો રડવાથી લાલ અને સૂજી ગયેલી હતી અને તેનો ચહેરો પીળો અને નબળો લાગી રહ્યો હતો. તેને બિલકુલ સમજાતું નહોતું કે તેને અહીં કેમ બોલાવવામાં આવી છે, કારણ કે તે પોતાને ફક્ત એક નોકરાણી જ માનતી હતી, જેનું આ ઘરમાં કોઈ માન સન્માન નહોતું. જેમ જ વહુઓએ તેને આ હાલતમાં જોઈ તેમના ચહેરા પર નફરત અને ઘૃણા સ્પષ્ટ દેખાઈ. તેઓ મેણા મારીને બોલ્યા, જો આ કેવી હાલતમાં અહીં આવી ગઈ છે? એને અહીં બોલાવવાનું શું કારણ છે? એને તો વાંચતા લખતા પણ નથી આવડતું. આ સાંભળીને પૂજાએ શરમ અને મજબૂરીથી પોતાનું માથું ઝુકાવી લીધું અને શાંતિથી ઓરડાના એક ખૂણે જઈને ઊભી રહી. તેના મનમાં આ સંપત્તિ કે જમીનદારી માટે જરા પણ લાલચ નહોતી. તે તો ફક્ત ઈચ્છતી હતી કે આ બધું જલ્દી પૂરું થઈ જાય અને તેને એકલી રડવા માટે છોડી દેવામાં આવે. જ્યારે પૂજા ઓરડામાં આવી ગઈ ત્યારે વકીલે ઊંડો શ્વાસ લીધો, જાણે તે આ જ પળની રાહ જોઈ રહ્યો હોય. તેણે પોતાના ચશ્મા સાફ કર્યા અને પહેરી લીધા. હવે તે વસિયત વાંચવા માટે સંપૂર્ણ રીતે તૈયાર હતો. તેણે પોતાના બંને હાથોથી પીળા રંગના કવર પર લાગેલા સીલને ખૂબ ધીમે અને કાળજીપૂર્વક ખોલ્યું અને અંદરથી એક સાફ અને જૂનો કાગળ બહાર કાઢ્યો, જેમાં દેસાઈ સાહેબની પોતાની લખાવટ હતી અને તેના પર કાયદાકીય મોહરો લાગેલી હતી. જેમ જ એ કાગળ બહાર આવ્યો, આખા ઓરડામાં અજીબ શાંતિ છવાઈ ગઈ. વાતાવરણ એટલું શાંત થઈ ગયું કે જો સોય પણ પડે તો તેનો પણ અવાજ સ્પષ્ટ સંભળાય. ત્રણેય દીકરાઓ શ્વાસ રોકીને આંખો ફાડી એ કાગળને લાલચ અને બેચેની સાથે જોઈ રહ્યા હતા. વકીલે પોતાનું ગળું સાફ કર્યું અને ભારે અવાજમાં વસિયત વાંચવી શરૂ કરી. હું દેસાઈ સાહેબ સંપૂર્ણ હોશમાં અને મારી પોતાની ઈચ્છાથી મારી મૃત્યુ પહેલાં આ છેલ્લી વસિયત લખી રહ્યો છું. મેં મારી આખી જિંદગી મહેનત, ઈમાનદારી અને લગનથી આ સંપત્તિ, કારખાના અને આ હવેલી બનાવી છે, જેથી મારા બાળકોને સુખી અને સુરક્ષિત જીવન આપી શકું. મેં મારા ત્રણેય દીકરાઓને મારા જીવ કરતાં પણ વધારે પ્રેમ કર્યો છે અને તેમને દુનિયાની દરેક ખુશી અને સુવિધા આપવાનો પ્રયત્ન કર્યો છે. મને હંમેશા આશા હતી કે મારું પોતાનું લોહી, મારી સંતાન મારી વૃદ્ધાવસ્થામાં મારો સહારો બનશે અને મારી બીમારી દરમિયાન મને પ્રેમ અને માન આપશે. વસિયતના આ શરૂઆતના ભાવુક શબ્દો સાંભળીને ત્રણેય લાલચી દીકરાઓ અંદરથી વધુ ખુશ અને ગર્વભર્યા થઈ ગયા. તેઓ એકબીજાને ચાલાકી અને લાલચથી જોઈને હળવું સ્મિત કરવા લાગ્યા, કારણ કે તેમને પૂરો વિશ્વાસ થઈ ગયો હતો કે તેમના પિતાએ પોતાની બધી સંપત્તિ તેમના નામે કરી દીધી હશે. વકીલે પોતાના અવાજને થોડો વધુ મજબૂત બનાવીને
આગળ વાંચવાનું શરૂ કર્યું. પણ જ્યારે મારી જિંદગીમાં બીમારીનો કઠિન સમય આવ્યો, જ્યારે મારા શરીરે મને સાથ આપવાનું બંધ કરી દીધું અને હું એક નબળા માણસની જેમ પથારી પર પડી રહ્યો, ત્યારે મારી આંખોમાંથી ખોટા સંબંધો અને ખોટા પ્રેમનો પડદો ઉતરી ગયો. મને આ દુનિયાની કડવી અને ડરામણી હકીકત દેખાઈ. મને સમજાયું કે મારા ત્રણેય દીકરાઓના દિલમાં મારા માટે ના તો સાચી લાગણી છે, ના કોઈ માન અને ના કોઈ પોતાનાપણું. તેમના દિલ પથ્થર જેટલા કઠોર બની ગયા છે અને તેમની આંખોમાં ફક્ત મારી સંપત્તિ માટેની લાલચ છે. તેઓ આખો દિવસ પોતાના આરામ અને મોજ શોખમાં વ્યસ્ત રહે છે, જ્યારે હું પથારી પર પાણી અને દવા માટે તડપતો રહ્યો હતો. તેમની પત્નીઓ પોતાની મોજમાં હસતી રહેતી હતી અને હું દુઃખથી કરાહતો રહ્યો હતો. આ લોકોએ મને જીવતા જ મરણ જેવી હાલતમાં મૂકી દીધો હતો અને તેઓ મારો શ્વાસ બંધ થવાની રાહ જોઈ રહ્યા હતા, જેથી મારી સંપત્તિ પર તૂટી પડે. વસિયતના આ કઠોર અને સાચા શબ્દો સાંભળતા જ ત્રણેય દીકરાઓ અને તેમની પત્નીઓના ચહેરા પરથી એક પળમાં જ ખુશી ગાયબ થઈ ગઈ. તેમની જગ્યાએ હવે આશ્ચર્ય, ગુસ્સો અને ડર આવી ગયો. તેમના ચહેરા પીળા પડી ગયા અને તેઓ બેચેનીથી જ્યાં ત્યાં જોવા લાગ્યા. તેમને સમજાતું નહોતું કે તેમના પિતાએ પોતાના જ દીકરાઓ વિશે આટલું કઠોર સત્ય કેમ લખ્યું. પરંતુ સાચો ઝટકો તો હજી બાકી હતો, કારણ કે વસિયતનો સૌથી મોટો નિર્ણય હજી વાંચવાનો બાકી હતો. વકીલે કાગળ પર નજર સ્થિર કરી અને પછી ઓરડાના ખૂણે ઊભી રડી રહેલી પૂજા તરફ જોયું. હવે તે એવો નિર્ણય વાંચવાનો હતો જે આ આખા ઘરના પાયાને હલાવી દેશે. વકીલે પૂરી તાકાત અને ગૂંજતા અવાજમાં વસિયતનો છેલ્લો ભાગ વાંચવાનું શરૂ કર્યું. તેણે કાગળ પર નજર રાખીને અને પછી અંધારા ખૂણે ઊભી રડી રહેલી પૂજા તરફ જોઈને કહ્યું, મેં મારી બીમારી અને એકલતાના સમયમાં આ સત્ય સમજ્યું કે ફક્ત લોહીના સંબંધો જ સાચા વારસદાર નથી હોતા, પણ સાચો વારસદાર તે હોય છે જેના દિલમાં માનવતા, દયા અને સેવાભાવ હોય. જ્યારે મારા પોતાના દીકરાઓએ મને એકલો છોડી દીધો, ત્યારે આ હવેલીની એ ગરીબ અને બેસહારા સ્ત્રી, જેને આ આખું ઘર નોકરાણી માને છે, એટલે કે મારી વહુ પૂજાએ જ સાચી દીકરી બનીને મારી સેવા કરી. તેણે મારા દરેક દુઃખને પોતાના હાથોથી સહન કર્યું. રાતભર જાગીને મને દવા આપી, મારા પગ દબાવ્યા અને મારી તંદુરસ્તી માટે પ્રાર્થના કરી. એ સ્ત્રીના દિલમાં મારી સંપત્તિ માટે જરા પણ લાલચ નહોતી. તેણે મારી સેવા એક માણસ તરીકે કરી, ન કે એક અમીર માણસ તરીકે. આથી હું સંપૂર્ણ હોશમાં અને મારી પોતાની ઈચ્છાથી આ અંતિમ નિર્ણય કરું છું કે મારા મૃત્યુ પછી મારા ત્રણેય દીકરાઓનો મારી સંપત્તિ, મારા કારખાનાઓ અને મારી આ હવેલી પર કોઈ હક નહીં હોય. હું મારી આ શાનદાર હવેલી, મારું સૌથી મોટું કારખાનું અને બેંકમાં રાખેલો બધો રૂપિયો મારી વહુ પૂજાના નામે કરું છું. આજથી આ ઘર અને મારી આખી સંપત્તિની એકમાત્ર માલિક પૂજા હશે અને મારા ત્રણેય દીકરાઓ હવે એના સહારે આ ઘરમાં રહેશે. જેમ જ વકીલના મોઢેથી આ શબ્દો નીકળ્યા, આખા ઓરડાનો સન્નાટો તૂટી ગયો, જાણે કોઈ જોરદાર વિસ્ફોટ થયો હોય. ત્રણેય દીકરાઓના પગ નીચેની જમીન સરકી ગઈ. તેમના ચહેરાનો રંગ ઉડી ગયો અને તેમની આંખો આશ્ચર્ય અને ગુસ્સાથી ફાટી ગઈ. થોડી પળો પહેલાં જે દિલ ખુશી અને લાલચથી ભરેલા હતા, હવે તેમાં ડર અને આઘાત ભરાઈ ગયો હતો. તેમને પોતાના કાન પર વિશ્વાસ જ નહોતો થતો કે તેમના પિતાએ તેમના સાથે આવો નિર્ણય કર્યો છે. તેમનો ગર્વ, તેમનો અહંકાર અને તેમના બધા સપના એક જ પળમાં તૂટી ગયા અને એ જ ગરીબ સ્ત્રીના પગ પાસે આવીને પડી ગયા, જેને તેઓ અત્યાર સુધી કંઈ જ માનતા નહોતા. તેમની પત્નીઓ, જે થોડા સમય પહેલાં દાગીના અને સંપત્તિના સપના જોઈ રહી હતી, હવે સ્તબ્ધ થઈને ઊભી રહી ગઈ, જાણે તેમની દુનિયા તૂટી પડી હોય. તેઓ પાગલ જેવી બનીને પોતાના વાળ ખેંચવા લાગી અને તેમના મોઢેથી દુઃખભરી ચીસો નીકળવા લાગી. બીજી તરફ પૂજા, જે ઓરડાના અંધારા ખૂણે ઊભી રડી રહી હતી, જ્યારે તેણે પોતાનું નામ અને આખી સંપત્તિ પોતાના નામે થવાની વાત સાંભળી, ત્યારે તે એકદમ સ્તબ્ધ થઈ ગઈ. તેને વિશ્વાસ જ નહોતો થતો કે તેના સસરાએ તેના માટે આવો મોટો નિર્ણય લીધો છે. તેની આંખોમાંથી વહેતા આંસુ હવે આશ્ચર્ય અને કૃતજ્ઞતામાં બદલાઈ ગયા હતા. પણ ત્રણેય દીકરાઓનો લાલચ અને ગુસ્સો હવે એક ખતરનાક તોફાન બની ગયો હતો. તેઓ પાગલ જેવી હાલતમાં પોતાની જગ્યાએથી ઊભા થઈ ગયા અને જોર જોરથી ચીસો પાડતા ઓરડાની વસ્તુઓ તોડવા લાગ્યા.
મોટા દીકરાએ ગુસ્સામાં ટેબલ પર હાથ મારીને વકીલ તરફ ઇશારો કરીને ચીસ પાડી, આ વસિયત ખોટી છે. આ બધું છેતરપિંડી છે. તમે જરૂર આ સ્ત્રી સાથે મળીને અમને ફસાવ્યા છે. અમારા પિતાથી છેતરપિંડીથી સહી કરાવી લીધી છે. અમારા પિતા ક્યારેય અમને છોડીને આ સ્ત્રીને બધું ન આપી શકે. વચલો દીકરો પણ ગાળો આપતા બોલ્યો, અમે આ કાગળને નથી માનતા. હમણાં જ એને ફાડી નાખીશું અને તમને બંનેને આ ઘરમાંથી કાઢી નાખીશું. નાનો દીકરો તો ગુસ્સામાં હદ પાર કરી ગયો. તે ઝડપથી પૂજા તરફ દોડ્યો અને તેને મારવા માટે હાથ ઊંચક્યો. તે ચીસો પાડી રહ્યો હતો, આ સ્ત્રીએ અમારા પિતા પર કોઈ જાદુ કર્યું છે. તેથી જ તેમણે આવો નિર્ણય લીધો. અમે આ વસિયતને નહીં માનીએ અને કોર્ટમાં સાબિત કરીશું કે અમારા પિતાની માનસિક સ્થિતિ ઠીક નહોતી. પણ તેમના આ ખતરનાક અને પાગલપણા ભર્યા વર્તન સામે પણ એ વૃદ્ધ વકીલ એકદમ શાંત રહ્યો. તે પોતાની જગ્યાથી જરા પણ હલ્યો નહીં, પરંતુ તેણે ખૂબ શાંત અને હળવી સ્માઇલ સાથે હાથ ઊંચકીને ત્રણેયને અટકવાનો ઇશારો કર્યો, જાણે તેને પહેલેથી જ ખબર હોય કે આગળ શું થવાનું છે. તેણે પોતાનો જમણો હાથ જોરથી હવામાં ઊંચક્યો અને ગૂંજતા અવાજમાં બધાને શાંત કરતા બોલ્યો, રોકાઈ જાઓ. તમે લાલચી અને નિર્દયી લોકો, એક પગલું પણ આગળ ન વધો. આ વસિયતને ખોટી કહો અથવા તમારા જ પિતાને પાગલ કહો એ પહેલાં મારી વાત ધ્યાનથી સાંભળો. મને અને તમારા પિતા દેસાઈ સાહેબને પહેલેથી જ ખાતરી હતી કે તમે લોકો લાલચમાં આંધળા બની તેમની છેલ્લી ઈચ્છાને નકારી કાઢવાનો પ્રયત્ન કરશો. આ વસિયત ફાળવાનો પ્રયત્ન કરશો અને આ બિચારી સ્ત્રી પર હાથ ઉઠાવશો. એટલે તેમણે પોતાના મૃત્યુ પહેલાં એક એવો મજબૂત અને સાચો પુરાવો મારી પાસે રાખ્યો છે જેને જોઈને કોઈ પણ કોર્ટ તમારી એક પણ વાત નહીં માને. આ સાંભળતા જ ઓરડામાં અજીબ તણાવ ફેલાઈ ગયો. વકીલે વિલંબ કર્યા વગર પોતાના જૂના બેગમાં હાથ નાખ્યો અને નાની સ્ક્રીનવાળું એક ઉપકરણ બહાર કાઢ્યું. તેણે તેને ટેબલના વચ્ચે મૂકી દીધું અને શાંત પણ ગંભીર અવાજમાં કહ્યું, તમે તમારા પિતાને પાગલ કહી રહ્યા છો, તો હવે તમારી આંખોથી સત્ય જોઈ લો. તેણે બટન દબાવ્યું અને સ્ક્રીન પર જે દ્રશ્ય આવ્યું તે જોઈને બધાના શ્વાસ અટકી ગયા. થોડા સમય પહેલાં જે લોકો ચીસો પાડી રહ્યા હતા હવે એકદમ શાંત થઈ ગયા, જાણે તેમનો અવાજ કોઈએ છીનવી લીધો હોય. સ્ક્રીન પર એ જ ઓરડો દેખાતો હતો જ્યાં દેસાઈ સાહેબ પોતાના છેલ્લા દિવસોમાં બીમાર પડી રહેતા હતા. એવું લાગી રહ્યું હતું કે ઓરડામાં ક્યાંક છુપાયેલા કેમેરાએ દરેક પળ રેકોર્ડ કરી હતી. વિડીયોમાં પહેલું દ્રશ્ય બપોરનું હતું, જેમાં દેસાઈ સાહેબ એકલા પથારી પર પડેલા હતા, ખૂબ નબળા અને તરસથી તડપતા. તેમના કાંપતા હાથ પાણીના ગ્લાસ તરફ વધતા હતા, પણ તેમનામાં એટલી તાકાત નહોતી કે તે ગ્લાસ ઊંચકી શકે. તેમનો અવાજ નબળો અને દુઃખથી ભરેલો હતો. તેઓ વારંવાર પોતાના દીકરાઓને બોલાવી રહ્યા હતા, પણ ઓરડામાં કોઈ આવ્યું નહીં. એ જ સમયે વિડીયોમાં દરવાજો જોરથી ખુલ્યો અને મોટો દીકરો ગુસ્સા અને અહંકાર સાથે અંદર આવ્યો. એ જ દીકરો જે થોડા સમય પહેલાં વકીલ પર ચીસો પાડી રહ્યો હતો. દેસાઈ સાહેબ દુઃખથી રડીને તેના પાસે પાણી માંગે છે, પણ એ નિર્દયી દીકરો પાણી આપવાના બદલે ગ્લાસ જમીન પર ફેંકીને તોડી નાખે છે અને ગુસ્સામાં ચીસો પાડે છે. તમે મારા જીવનને બરબાદ કરી દીધું છે. તમે પોતે મરતા નથી અને અમને પણ શાંતિથી જીવવા દેતા નથી. જલ્દીથી આ કાગળો પર અંગૂઠો લગાવો જેથી હું બધું મારા નામે કરી શકું. આ દ્રશ્ય જોતાં જ મોટા દીકરાના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેનું આખું શરીર કાંપવા લાગ્યું, કારણ કે તેનો સાચો ચહેરો હવે બધાની સામે આવી ગયો હતો, જેને તે હવે નકારી શકતો નહોતો. વિડીયો આગળ વધે છે અને હવે વચલો દીકરો તેની પત્ની સાથે ઓરડામાં દેખાય છે. બંને નિર્દયતાથી પોતાના બીમાર અને નબળા પિતાની બાજુમાં ઊભા છે. દેસાઈ સાહેબ દુઃખથી કરાહે છે. તેમની આંખોમાંથી આંસુ વહે છે, પણ વચલો દીકરો તેમની હાલત પર દયા બતાવવાને બદલે તેમના ખભા ઝંઝોડીને ગુસ્સામાં કહે છે, અમે હવે તમારા ઈલાજ પર વધુ પૈસા નહીં બગાડી શકીએ. તમે તમારી જિંદગી જીવી લીધી છે. હવે અમને અમારો હિસ્સો આપો અને આ દુનિયાથી ચાલ્યા જાઓ. તેની પત્ની ઘૃણાથી મોઢું બગાડતી કહે છે, આ ઓરડામાં એટલી દુર્ગંધ આવે છે કે મારો શ્વાસ અટકી જાય છે. હું હવે આ ગંદકી સાફ કરી શકતી નથી. આ સાંભળીને કોઈ પણ માણસનું દિલ પીગળી જાય, પરંતુ તેમના ચહેરા પર
જરા પણ શરમ કે પસ્તાવો નહોતો. પછી વિડીયોમાં નાનો દીકરો દેખાય છે, જે સૌથી વધુ ચાલાક અને લાલચી હતો. તે રાત્રિના અંધકારમાં ચૂપચાપ ઓરડામાં પ્રવેશ કરે છે અને પોતાના સૂતા બીમાર પિતાના માથા પાસે રાખેલી તિજોરીની ચાવીઓ ચોરવાનો પ્રયાસ કરે છે. જેમ જ દેસાઈ સાહેબની આંખ ખુલે છે અને તેઓ તેનો હાથ પકડી લે છે, તે તેમને જોરથી ધક્કો મારી દે છે. એ વૃદ્ધ માણસ પથારી પરથી નીચે પડી જાય છે અને નાનો દીકરો ચાવીઓ લઈને ભાગી જાય છે. આ બધું એ ભયાનક સત્ય હતું જે આ ત્રણેય દીકરાઓ પોતાના પિતાની સાથે કરી રહ્યા હતા. તેમને લાગતું હતું કે કોઈ તેમને જોઈ રહ્યું નથી, પરંતુ તેમને શું ખબર હતી કે તેમનું દરેક પાપ એ જ ઓરડામાં છુપાયેલા કેમેરામાં કેદ થઈ રહ્યું હતું. આ બધું જોઈને ત્રણેય દીકરાઓ અને તેમની પત્નીઓના ચહેરા સફેદ પડી ગયા. તેમનો અવાજ ગળામાં અટકી ગયો અને તેઓ એકદમ શાંત થઈને એ હકીકતને જોતા રહી ગયા જેમાંથી બચવું હવે અશક્ય હતું. તેમનું દિમાગ સંપૂર્ણ રીતે શૂન્ય થઈ ગયું હતું. હવે તેમની પાસે એટલી હિંમત પણ નહોતી કે વકીલ તરફ જોઈને તેને ખોટો કહી શકે, કારણ કે તેમનો સાચો ચહેરો બધાની સામે આવી ગયો હતો. પણ આ વિડીયોનો સૌથી દુઃખદ ભાગ હજી બાકી હતો, જેને ત્યાં ઊભેલા દરેક માણસના દિલને હચમચાવી દીધું. વિડીયોમાં ઘેરી રાતનું શાંત દ્રશ્ય દેખાય છે. આખી હવેલી શાંત હતી અને દેસાઈ સાહેબ પથારી પરથી નીચે જમીન પર પડીને દુઃખમાં તડપતા હતા. એ સમયે દરવાજો ધીમે ધીમે ખુલે છે અને પૂજા અંદર આવે છે. એ જ સ્ત્રી જેને ઘરના લોકો નોકરાણી સમજે છે. જેમ જ તેણે પોતાના વૃદ્ધ સસરાને એ હાલતમાં જોયા, તેની આંખોમાંથી આંસુઓ ધોધમાર વહેવા લાગ્યા. તે દોડી જઈને તેમની પાસે પહોંચી અને ખૂબ પ્રેમ અને સહારાથી તેમને ઉઠાવીને પાછા પથારી પર સુવડાવ્યા. વિડીયોમાં સ્પષ્ટ દેખાતું હતું કે તે કેટલી લગન અને સાચા દિલથી તેમના ગંદા કપડાં સાફ કરી રહી છે, તેમના પગ દબાવી રહી છે અને પોતાના હાથથી તેમને દવા પીવડાવી રહી છે. તે વારંવાર તેમના માથા પર હાથ ફેરવતી રડતા રડતા કહે છે, બાપા, તમે ચિંતા ન કરો, હું તમારી સાથે છું, તમે ચોક્કસ ઠીક થઈ જશો. દેસાઈ સાહેબ પોતાના કાંપતા હાથથી તેના માથા પર હાથ મૂકે છે અને તેમની આંખોમાંથી કૃતજ્ઞતા અને પ્રેમના આંસુ વહે છે, જેની કિંમત કોઈ પણ સંપત્તિથી ચૂકવી શકાય એમ નહોતી. પૂજાની આ સેવા અને તેની રાતભર જાગવાની મહેનત આ વિડીયોમાં પ્રકાશ જેમ ચમકી રહી હતી, જેની સામે દીકરાઓનો બધો અહંકાર અને તેમના બધા દાવા ખૂબ નાના અને શરમજનક લાગતા હતા. આ બધું જોઈને ત્રણેય દીકરાઓ ઘૂંટણીએ પડી ગયા. હવે તેમની પાસે કહેવા માટે કંઈ જ બાકી નહોતું. પછી વિડીયાનો છેલ્લો ભાગ આવ્યો, જેમાં દેસાઈ સાહેબ પોતાના નબળા અને કાંપતા અવાજમાં સીધા કેમેરા તરફ જોઈને કહે છે, હું દેસાઈ સાહેબ સંપૂર્ણ હોશમાં આ છેલ્લો વિડીયો બનાવી રહ્યો છું, જેથી મારા મૃત્યુ પછી મારા દીકરાઓ મારી વસિયતને ખોટી ન કહી શકે અને મને પાગલ સાબિત કરવાનો પ્રયત્ન ન કરે. તમે બધાએ મારી હાલત અને આ દીકરાઓનું વર્તન જોઈ લીધું છે. તેમણે મને એક માણસ નહીં, પરંતુ પૈસા કમાવાની મશીન સમજી. તેમણે મારું દિલ તોડી નાખ્યું અને મને જીવતા જ એકલો છોડી દીધો. આથી મેં આ નિર્ણય કર્યો છે કે મારી બધી સંપત્તિ, મારી બધી દુકાનો, મારા બધા કારખાનાઓ અને આ શાનદાર હવેલીનો 1 રૂપિયો કે 1 ઇંચ પણ મારા લાલચી દીકરાઓને નહીં મળે, કારણ કે તેઓ તેના લાયક નથી. મારી આખી સંપત્તિની એકમાત્ર સાચી માલિક ફક્ત મારી વહુ પૂજા હશે, જેને આ ઘરમાં હંમેશા નોકરાણી તરીકે જ માનવામાં આવી અને જેણે આખી જિંદગી અપમાન સહન કર્યું. તેણે પોતાના નબળા હાથોથી મારી સેવા કરી, મને સહારો આપ્યો અને એવો પ્રેમ આપ્યો જે મારા પોતાના દીકરાઓ પણ મને આપી શક્યા નહીં. તેણે મારી સેવા એક માણસ તરીકે કરી અને મારા દુઃખમાં સાથ આપ્યો. આથી આજથી આ હવેલીનો દરેક દરવાજો, દરેક ઓરડો અને દરેક વસ્તુ પૂજાની રહેશે અને મારા આ ત્રણેય દીકરાઓ હવે તેની દયા પર જીવશે. જો પૂજા ઈચ્છે તો એ તેમને આ જ સમયે આ ઘરમાંથી બહાર કાઢી શકે છે અથવા તેમને પોતાના નોકર બનાવીને રાખી શકે છે. મારો આ નિર્ણય અંતિમ અને અડગ છે. દેસાઈ સાહેબના આ છેલ્લા શબ્દો સાથે જ વિડીયો બંધ થઈ ગયો અને સ્ક્રીન પર અંધકાર છવાઈ ગયો. પણ એ અંધકારે ત્રણેય દીકરાઓની જિંદગીમાં એવું તોફાન લાવ્યું કે જેના પછી કોઈ સવાર નહોતી. જે દીકરાઓ થોડા સમય પહેલાં પોતાને આ હવેલીના માલિક સમજી રહ્યા હતા, એ જ હવે જમીન પર પડીને રડી રહ્યા હતા. તેમના ચહેરા શરમ અને પસ્તાવાથી ઝૂકી ગયા હતા. તેમની પત્નીઓનો આખો અહંકાર
તૂટી ગયો હતો અને તેમના દાગીના હવે તેમને ભાર જેવા લાગતા હતા. તેમને સમજાઈ ગયું હતું કે તેમની લાલચે તેમને ક્યાંયના નહોતા રાખ્યા. હવે તેઓ એ જ ઘરમાં બેસહારા ઊભા હતા જ્યાં તેઓ ક્યારેય હુકમ ચલાવતા હતા. વકીલે શાંતિથી મશીન બંધ કરી અને તેમની તરફ જોઈને કહ્યું, હવે તમે ઈચ્છો તો કોર્ટમાં જઈ શકો છો, પણ આ પુરાવો તમને ક્યાંય મોઢું બતાવવા લાયક નહીં છોડે. બીજી તરફ પૂજા, જે અત્યાર સુધી ખૂણે ઊભી રડી રહી હતી, આ બધું સાંભળીને આઘાત અને ભાવનાથી ભરાઈ ગઈ. તે ત્યાં જ ઘૂંટણીએ બેસી ગઈ. તેણે ક્યારેય આ સંપત્તિ કે આ હવેલીની ઈચ્છા નહોતી કરી. તે તો ફક્ત પોતાના સસરાની સેવા કરી રહી હતી. પણ આજે તેની સાચી સેવા અને માનવતાને તેનો હક મળી ગયો. તેની જિંદગીનો અંધકાર પળમાં જ પ્રકાશમાં બદલાઈ ગયો અને આ ઘરના અહંકારી લોકોનો અહંકાર હંમેશા માટે તૂટી ગયો. આ વાર્તા એ જ સાબિત કરે છે કે સત્ય, સેવા અને માનવતાની શક્તિ સૌથી મોટી હોય છે, જે કોઈ પણ લાલચ અને બુરાઈને હરાવી શકે છે. લાલચ માણસને આંધળો બનાવી દે છે અને જે લોકો પોતાના માતા પિતાનું માન નથી કરતા તેમને અંતે ફક્ત પસ્તાવો જ મળે છે. જ્યારે જે માણસ નિસ્વાર્થ રીતે સાચા દિલથી સેવા અને માનવતા રાખે છે તેને મોડું થાય તો પણ તેનો હક અને માન જરૂર મળે છે. તો મિત્રો, જો તમને આ વાર્તા ગમી હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરો અને નોટિફિકેશન બેલ દબાવો, જેથી આગળની અપડેટ તમને સૌ પ્રથમ મળે. આ વાર્તા સંપૂર્ણ રીતે કલ્પિત છે. તેનો હેતુ માત્ર મનોરંજન અને સમાજને સારો સંદેશ આપવાનો છે. આ વાર્તાના બધા પાત્રો, સ્થળો અને ઘટનાઓ કલ્પિત છે. જો કોઈ વ્યક્તિ, સ્થળ કે ઘટનાથી તેની સમાનતા મળે તો તેને માત્ર સંયોગ માનશો. રાધે રાધે.